अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। एज्युकेशन ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 માં લાસ્ટ ટાઈમ ઉદાહરણોની ચર્ચા કરેલી। એક 12મું ઉદાહરણ બાકી છે અને સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા બાકી છે। તો આજે 6-7 પ્રશ્નો સ્વાધ્યાયના અને બાકી રહેલું એક ઉદાહરણ એને ગણવાનો પ્રયત્ન કરીએ, બરાબર। તો ઉદાહરણ 12 ની રકમ વાંચું છું। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નરમ સમશીતિત સપાટી પર લાકડાનો 2 કિલોગ્રામ દળનો એક બ્લોક સ્થિર અવસ્થામાં રહેલો છે। જે આકૃતિમાં દર્શાવેલો છે, નરમ સમશીતિત સપાટી પર એક લાકડાનો બ્લોક 2 કિલોગ્રામનો સ્થિર અવસ્થામાં રહેલો છે। જ્યારે 25 કિલોગ્રામ દળના લોખંડના એક નળાકારને આ બ્લોકની ઉપર મૂકવામાં આવે છે, ત્યારે તળિયું સતત નમતું જાય છે અને બ્લોક અને નળાકાર બંને એક સાથે 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે। તો બ્લોક વડે તળિયા પર તળિયું નમતા પહેલા અને તળિયું નમ્યા પછી કેટલું ક્રિયાબળ લાગશે? જી બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો। આ પ્રશ્નમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડની ઓળખ કરો, બરાબર છે। બે વસ્તુ છે પ્રશ્નમાં, બે વસ્તુ શોધવાની છે। પહેલો પ્રશ્ન તો તમારે ક્રિયાબળ શોધવાનું બંને વખતે, બંને કિસ્સામાં। પહેલા કિસ્સામાં જ્યારે એકલો m દળ ધરાવતો બ્લોક હતો અને બીજા કિસ્સામાં જ્યારે નરમ લોખંડ મૂકો છો ત્યારે પદાર્થ ગતિમાં આવે છે। શરૂઆતમાં સ્થિર અવસ્થા, બીજી અવસ્થામાં પદાર્થ ગતિમાં આવે, આખું તંત્ર તમારું ગતિમાં આવે છે। તો અહીંયા તમારે પરિણામી બળ શોધવાનું, અહીંયા તમારે પરિણામી બળ એટલે ક્રિયાબળ તમારે શોધવાનું। તો સૌથી પહેલી કન્ડિશનમાં તો આપણને ઇઝીલી ખબર પડે છે। આપણે જાણીએ છીએ કે એક બળ એનું અધો દિશામાં વજન બળ લાગે, કોના દ્વારા? કે ભાઈ બ્લોક દ્વારા સપાટી પર વજન બળ લાગે, બરાબર। અને એના વિરુદ્ધ દિશામાં સપાટી દ્વારા બ્લોક પર ઉર્ધ્વ દિશામાં લંબ બળ લાગે। તો અહીંયા આપણે ન્યૂટનના ગતિના નિયમ અનુસાર આપણે એવું કહી શકીએ, બળોના સંતુલન માટે R = mg થાય। જેટલું વજન બળ લાગે એટલું તમારું નોર્મલ રિએક્શન હોય, બરાબર છે સંતુલન અવસ્થામાં। ચાલો, તો R બરાબર શું થશે? m ની કિંમત તમને 2 કિલોગ્રામ, g બરાબર 10, તો 10 દુના 20 ન્યૂટનનું બળ તમારું ઉર્ધ્વ દિશામાં લાગશે। તો આ બે બળોમાંથી કોઈ એક બળને તમે ક્રિયાબળ કહી શકો છો। ધારો કે આને તમે ક્રિયાબળ કહો તો આ તમારું પ્રતિક્રિયાબળ। બંને સમાન મૂલ્યના છે, તો એક તમારું ક્રિયાબળ થશે, બીજું તમારું પ્રતિક્રિયાબળ। હવે એના જે જવાબો તમારી બુકમાં લખેલા છે ને એને ધ્યાનથી સમજવાના છે। શું કીધું છે જોજો। તળિયા પર બ્લોક સ્થિર છે, પહેલી કન્ડિશનની વાત કરું છું, જેનો ફ્રી બોડી ડાયાગ્રામ બ્લોક પર બે બળો લાગતા દર્શાવે છે। આ વસ્તુને આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ તો આવો બનશે। આ ઉડતું દિશામાં તમારું R અને અડધો દિશામાં તમારું mg જેટલું બળ, આ તમારો ફ્રી બોડી ડાયાગ્રામ થશે। જેનો ફ્રી બોડી ડાયાગ્રામ બ્લોક પર બે બળો લાગતા દર્શાવે છે। પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ mg જે 20 ન્યૂટનનું અને તળિયા વડે બ્લોક પર લાગતું લંબ બળ જે R જેટલું છે। તો પહેલા નિયમ મુજબ બ્લોક પર ચોખ્ખું પરિણામી બળ 0 હોવું જોઈએ, એટલે કે R બરાબર તમને 20 ન્યૂટન મળે, બરાબર છે। ત્રીજા નિયમ પરથી બ્લોક પર લાગતું ક્રિયાબળ એટલે કે બ્લોક વડે તળિયા પર લાગતું બળ, એ તમારું ક્રિયાબળ થશે અને 20 ન્યૂટન જેટલું અડધો દિશામાં હશે, તો આને આપણે તમે ક્રિયાબળ કહી શકો, બરાબર છે। બ્લોક વડે તળિયા પર લાગતું બળ કેટલું? 20 ન્યૂટનનું, એ તમારું શું થશે? ક્રિયાબળ। ઓકે, પ્રતિક્રિયાબળ કોણ કહેવાય? તો તળિયા વડે બ્લોક પર લાગતું બળ, એને શું કહેવાય? પ્રતિક્રિયાબળ। લંબ બળ એક અલગ વસ્તુ છે, બરાબર છે। પ્રતિક્રિયાબળ અહીંયા શું છે? બ્લોક વડે તળિયા પર લાગતું બળ એને તમે ક્રિયાબળ કહો, તો તળિયા વડે બ્લોક પર લાગતું જે બળ છે તમારું શું થશે? પ્રતિક્રિયાબળ। તો આ પહેલો કિસ્સો હતો। બીજા કિસ્સામાં તમને શું કીધું છે? તમારું એક આખું તંત્ર બને છે, એક નળાકાર છે જે 20 કિલોગ્રામનો છે, આ m દળ ધરાવતો 2 કિલોગ્રામનો પદાર્થ છે। જેવો નળાકારને તમે આની ઉપર મૂકો છો તો આ જે સપાટી હતી એ નીચે આવે, સપાટી નીચે આવે એટલે આ આખું તંત્ર પણ નીચે આવશે। હવે તંત્ર નીચે આવશે એટલે સ્થિતિ કેવી થશે? માની લો કે તમારો બ્લોક નીચે આવ્યો અને આ રીતે ગોઠવાઈ ગયો, આ તમારો બ્લોક આ રીતે નીચે આવ્યો, એની સાથે સાથે આ નળાકાર પણ આ રીતે નીચે આવશે। ઓકે, સમજ પડે છે? રેડ પેનથી મેં લખેલું છે। ભૂરા રંગનું જે તંત્ર હતું શરૂઆતમાં ઉપર હતું, એ આખું તંત્ર હવે ગતિમાં નીચે આવશે અને એનો પ્રવેગ તમને આપેલો છે એ જેટલો 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર।
આના માટે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનો પ્રયત્ન કરીએ. શું દોરવાનો પ્રયત્ન કરીએ? ફ્રી બોડી ડાયાગ્રામ. તો ફ્રી બોડી ડાયાગ્રામમાં શું હશે? માની લો કે આખા તંત્રને એક બિંદુ તરીકે, આખું તંત્ર છે તેને એક બિંદુ તરીકે સ્વીકારી લઉં. એના પર તમારું એક તો વજન બળ લાગે તંત્રનું. તંત્રનું વજન બળ એટલે m પ્લસ m ઇન્ટુ g. સમજ પડે છે? m પ્લસ m કેમ લીધું? તો આખા તંત્રનું કુલ દળ m પ્લસ m અને ગુરુત્વ પ્રવેગ તમારો g, એને કારણે તમારું વજન બળ લાગે. ઓકે. બીજું તમારું નોર્મલ રિએક્શન લાગશે. જેટલું વજન બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં તમારું સપાટી દ્વારા રિએક્શન લાગે અને એ રિએક્શન ફોર્સને આપણે નામ આપીએ r ડેશ. શું નામ આપીએ આપણે? r ડેશ. હવે આ વસ્તુ તો તમારી ગતિમાંથી, સ્થિર અવસ્થામાં હોય તો પરિણામી બળ શૂન્ય, એટલે કે આના બરાબર આ લઈ શકો. પણ ગતિમાન અવસ્થામાં હોય તો મેં તમને કોયડા ઉકેલતી વખતે કીધેલું કે પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય, એનો જો પ્રવેગ હોય, અહીંયા તો તમારો પ્રવેગ શૂન્ય, અહીંયા જો પ્રવેગ હોય તો તમારા પરિણામી બળ ઇઝ ઇક્વલ ટુ તમારે ma લેવાનું. એવું કીધેલું ને? મેં શું કીધેલું? ma. અહીંયા આપણે લખી શકીએ. માની લો કે તમારી ગતિ આ દિશામાં, તો ગતિની દિશામાં જે લાગતા બળો છે m પ્લસ m ઇન્ટુ g, ગતિની દિશામાં લાગે એને આપણે પ્લસ લેવાનું, ગતિની વિરુદ્ધ દિશામાં લાગે એને માઇનસ લેવાનું અને ઇઝ ઇક્વલ ટુ તમારે લેવાના m ઇન્ટુ a. m ની જગ્યા તમારો શું હશે? ટોટલ. બરાબર છે? ma લેવાનું. એના માટે મેં શું કીધું? ma લેવાનું. m એટલે શું? તમારો ટોટલ તંત્રનું કુલ દળ ઇન્ટુ a. ચાલો હવે આપણે r ડેશ શોધવો છે. m પ્લસ m કેટલા થશે તમારા? 2 વત્તા 20, ગુરુત્વ પ્રવેગ તમારો 10, સોરી 20 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ. ઓકે. માઇનસ r ડેશ ઇઝ ઇક્વલ ટુ 20 વત્તા 2, સોરી 25 કિલોગ્રામનો દળ, 25 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ છે. કેટલા? 25 કિલોગ્રામ. ઓકે. કેપિટલ M બરાબર તમારા 25 છે અને પ્રવેગ તમારો 0.1. ચલો આ કેટલા થશે? 25 ને 2 27, 27 દાને 270 માઇનસ r ડેશ, આ તમારા 27 ગુણ્યા 0.1, તો આવ્યા 2.7, 270 માઇનસ r ડેશ. માટે r ડેશ બરાબર તમને મળશે 267.3 ન્યૂટન. કેટલું આવ્યું? 267.3 ન્યૂટન. એટલે કે વજન બળ તમારું નીચેની દિશામાં 270 ન્યૂટનનું લાગતું હતું. વજન બળ કેટલું લાગે? વજન બળ ખાલી આપણે ગણીએ. વજન બળ કેટલો આવશે? m પ્લસ m ઇન્ટુ g. તો એ કેટલો આવશે તમારું? m પ્લસ m એટલે 27 ગુણ્યા 10 ઇઝ ઇક્વલ ટુ તમારું આવ્યું 270 ન્યૂટન. તો વજન બળ તમારું 270 ન્યૂટન અને ઉર્ધ્વ દિશામાં લાગતું પ્રતિક્રિયા બળ કેટલું આવ્યું? 267.3 ન્યૂટન. બંને સમાન નથી આવ્યા. બરાબર છે? પહેલા કિસ્સામાં શું હતું? વજન બળ જેટલું આવતું હતું એટલા જ મૂલ્યનું તમારું પ્રતિક્રિયા બળ આવતું હતું. બરાબર છે? એટલે કે લંબ બળ આવતું હતું. કેમ કે પરિણામી બળ તમારું શૂન્ય હતું, પદાર્થ સંતુલન અવસ્થામાં હતો. બીજા કિસ્સામાં પદાર્થ તમારો ગતિમાન અવસ્થામાં છે. ગતિના નિયમ અનુસાર તમારે જે બળોનું સંતુલન હોય એના બરાબર તમારે ma લેવું પડે. એના પરથી તમને રિએક્શનનું મૂલ્ય મળ્યું 267.3, જે ઉર્ધ્વ દિશામાં લાગે. એક તમારો અધો દિશામાં વજન બળ લાગે અને ઉર્ધ્વ દિશામાં રિએક્શન ફોર્સ લાગે. અહીંયા તમારે સમજવા જેવી બાબત એ છે કે તમે આને ક્રિયાબળ કહી શકો તો આને પ્રતિક્રિયાબળ ના કહી શકાય. સમજ પડી? આ ક્રિયાબળ છે તો આ પ્રતિક્રિયાબળ નથી. કેમ કે બંનેનું મૂલ્ય સમાન નથી. ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ હંમેશા કેવા હોય? સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો તમને એવો પ્રશ્ન થાય કે આમાં પ્રતિક્રિયાબળ ક્યાં ગયું? એવો પ્રશ્ન થાય ને. આ બંને કિસ્સામાં, આ કિસ્સામાં ખાસ કરીને તમારું પ્રતિક્રિયાબળ ક્યાં ગયું? તો એની સમજૂતી તમને દાખલાની સમજૂતીમાં આપેલી છે, એક્સપ્લેન કરેલી છે, હું વાંચું છું. સૌથી પહેલા તો તમારે રિએક્શન શોધવાની હતી. પહેલો પ્રશ્ન તમને એવો હતો કે તળિયું નમતા પહેલા અને નમતા પછી કેટલું ક્રિયાબળ લાગશે? ક્રિયાબળ એટલે રિએક્શન કેટલું લાગશે? તો અહીંયા પહેલી વખત તમારું રિએક્શન 20 ન્યૂટનનું હતું અને બીજા કિસ્સામાં રિએક્શન તમારું 267.3 ન્યૂટનનું. એ તમારું ક્રિયાબળ આવ્યું. બરાબર? અથવા કોઈ પણ પ્રકારનું બળ કેટલું લાગશે તે તમારે બળ શોધી નાખ. બીજા કિસ્સામાં તમને કીધેલું છે બંને પ્રશ્નોમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડને ઓળખાવો. એ જોડને ઓળખાવવા માટે તમારું શું કીધેલું છે? જો પહેલી વાતમાં કે પૃથ્વીનું બ્લોક પરનું ગુરુત્વ, પહેલા કિસ્સાની વાત કરું છું, પૃથ્વીનું બ્લોક પરનું ગુરુત્વ બળ 20 ન્યૂટન, તેને જો આપણે ક્રિયાબળ કહીએ. પૃથ્વી છે, આ તમારો બ્લોક છે, બ્લોક તમારો આ રીતે સપાટી પર અથવા પૃથ્વીની સપાટી પર સ્થિર છે. એના પાછળનું કારણ શું? કે પૃથ્વી દ્વારા બ્લોક પર બળ લાગે છે. એને આપણે ધારો કે ક્રિયાબળ કરીએ તો બ્લોક દ્વારા પૃથ્વી પર પણ બળ લાગે ને. ન્યૂટને શું કીધેલું કે જો
બળની સાપેક્ષમાં પદાર્થનો દળ ખૂબ વધારે હોય તો એ બળને તમારે અવગણવાનું. આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ વખતે એવી વાત કરેલી કે બળો હંમેશા જોડમાં ઉદ્ભવે. એકલા અતુલા બળનું અસ્તિત્વ નથી. બળો હંમેશા જોડમાં ઉદ્ભવે. તમને એવો પ્રશ્ન થાય કે અહીંયા તમારું આ બ્લોક દ્વારા પૃથ્વીની સપાટી પર બળ લાગે છે, એ વજન બળ છે ગુરુત્વ પ્રવેગને કારણે. એનો મતલબ કે આના દ્વારા પૃથ્વી પર પણ બળ લાગવું જોઈએ, એટલે કે પૃથ્વી પણ ઉંચકાઈ જવી જોઈએ. જેટલું બળ આ લગાડે છે એટલા જ મૂલ્યનું બળ પૃથ્વી પર પણ લાગવું જોઈએ. પૃથ્વી ઉંચકાતી નથી, એના પાછળનું કારણ એ છે કે પૃથ્વીનું દળ ખૂબ વધારે, એ દળને ઊંચકવા માટે એટલું બળ સક્ષમ નથી, એટલે એ બળને આપણે અવગણીએ છીએ અને એ તમારું પ્રતિક્રિયા બળ. સમજ પડે છે? જેટલું બળ તમારું વજન બળ mg જેટલું હોય એને આપણે જો ક્રિયા બળ કહીએ, તો બ્લોક દ્વારા પૃથ્વી પર જે લાગતું બળ છે એને શું કહેવાય? પ્રતિક્રિયા બળ. પરંતુ એ ખૂબ સૂક્ષ્મ મૂલ્યનું હોય, જે પૃથ્વીના દળની સાપેક્ષમાં અવગણી શકાય, માટે એને આપણે અહીંયા દર્શાવતા નથી. એટલે બુકમાં તમારો જોજો શબ્દ એવો લખેલો છે કે પૃથ્વી પર અથવા પૃથ્વીના ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ પદાર્થ પર લાગતું વજન બળ એ તમારું ક્રિયાબળ છે, જ્યારે પદાર્થ દ્વારા પૃથ્વી પર લાગતું બળ એ તમારું પ્રતિક્રિયા બળ છે, પરંતુ એને આકૃતિમાં દર્શાવેલું નથી. કારણ શું? એ દળ ખૂબ સૂક્ષ્મ મૂલ્યનું હોય પૃથ્વીના દળની સાપેક્ષ, એટલે એને આપણે અવગણીએ છીએ. બળો હંમેશા જોડમાં જ ઉદ્ભવે. જે બળો છે હંમેશા પેરમાં એટલે કે જોડમાં જ ઉદ્ભવે, પણ એમાંથી આપણે એક જ બળને કન્સિડર કરીએ છીએ જે અડધો દિશામાં લાગે છે. ઉર્ધ્વ દિશાનું જે બળ લાગે પ્રતિક્રિયા બળ, એને આપણે સિસ્ટમમાં કન્સિડર કરતા નથી. સમજ પડે છે? તો આ પહેલા કિસ્સાની વાત કે બ્લોક વડે પૃથ્વી પર લાગતું ગુરુત્વ બળ 20 ન્યૂટન જેટલું ઉપરની તરફ જે આકૃતિમાં દર્શાવેલું નથી એ પ્રતિક્રિયા બળ છે. બરાબર છે? બ્લોક વડે તળિયા પર લાગતું બળ ક્રિયાબળ અને તળિયા વડે બ્લોક પર લાગતું બળ એ તમારું પ્રતિક્રિયા બળ છે. તો અહીંયા બળોની જોડ ઓળખાઈ ગઈ. બીજા કિસ્સાની વાત કરીએ. પૃથ્વી વડે તંત્ર પર લાગતું ગુરુત્વ બળ એને આપણે ક્રિયાબળ કહીએ. આ તમારું આખું તંત્ર હતું, એના દ્વારા પૃથ્વી વડે લાગતું જે બળ હોય એને આપણે 270 ન્યૂટન કીધું, એ તમારું ગુરુત્વ બળ છે, એને આપણે ક્રિયાબળ કહીએ. આ જે બળ લાગે છે એને કયું બળ કહીએ? આપણે ક્રિયાબળ. તો પ્રતિક્રિયા બળ શું થશે કે પૃથ્વીની સપાટી પર આખા તંત્ર વડે લાગતું બળ ઉપરની તરફ, તમારું પ્રતિક્રિયા બળ. તો અહીંયા પણ આ જ ઘટના બનશે કે આખા તંત્રનું જે દળ છે 27 કિલોગ્રામ અને પૃથ્વીનું દળ તો 9.11 × 10⁻31 કિલોગ્રામ, બહુ મોટું દળ છે. તો પૃથ્વીના દળની સરખામણીમાં તંત્રનું દળ ખૂબ નાનું છે, એટલે એ બળનું મૂલ્ય પણ ખૂબ નાનું, એટલે એ બળને આપણે આકૃતિમાં દર્શાવતા નથી, જે તમારું પ્રતિક્રિયા બળ છે. એકદમ સચોટ એક્સપ્લેનેશન આપેલું છે. જોજો, પૃથ્વી વડે તંત્ર પર લાગતું ગુરુત્વ બળ 270 ન્યૂટન એને આપણે ક્રિયાબળ કહીએ, તો તંત્ર વડે પૃથ્વી પર લાગતું ગુરુત્વ બળ 270 ન્યૂટન જેટલું જ હશે, જેને આપણે પ્રતિક્રિયા બળ કહીશું, પરંતુ એને આપણે આકૃતિમાં દર્શાવતા નથી, કેમ કે એને અવગણવાનું છે. હવે આગળ જોઈએ. તંત્ર વડે તળિયા પર લાગતું બળ જો ક્રિયાબળ હોય, તો તળિયા વડે તંત્ર પર લાગતું બળ તમારું પ્રતિક્રિયા બળ થાય. માટે બ્લોક પર નળાકાર વડે લાગતું બળ અને નળાકાર પર બ્લોક વડે લાગતું બળ એ ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળની જોડ રચે. હવે અગત્યનું છે કે અહીં અગત્યની બાબત યાદ રાખવાની એ છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળની જોડ બે પદાર્થો વચ્ચે લાગતા એવા બે પરસ્પર બળોથી રચાય છે જેઓ સમાન હોય અને વિરુદ્ધ દિશામાં હોય. બળો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ અને વિરુદ્ધ દિશામાં. એક જ પદાર્થ પર બે સમાન અને વિરુદ્ધ દિશાના બળો ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળની જોડ રચતા નથી. હંમેશા ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ કોની વચ્ચે લાગે? બે પદાર્થો વચ્ચે લાગે. કોઈ એક પદાર્થ પર લાગતા જે બે બળો છે એ ક્રિયા અને પ્રતિક્રિયા બળની જોડની રચના કરતા નથી. સમજો, અહીંયા બે પદાર્થ છે, એક આ પદાર્થ અને બીજું તમારી પૃથ્વી. તો એ બે પદાર્થો વચ્ચે તમારું ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ છે, નહીં કે આ રિએક્શન અને આ બંને તમારું ભલે સંતુલનની જગ્યા તમારે R બરાબર 20 ન્યૂટન આવ્યું, આના બરાબર આવ્યું, પણ એ R જે આવ્યો એને તમે પ્રતિક્રિયા બળ ના કહી શકો. પ્રતિક્રિયા બળ અહીંયા આપણે આકૃતિમાં દર્શાવતા નથી. બરાબર છે? તો ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળની જોડ રચતા નથી. અથવા A અને B માં દળ પર લાગતું ગુરુત્વ બળ અને દળ પર તળિયા વડે લાગતું લંબ બળ એ ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળની જોડ નથી. અહીંયા તમે જોઈ શકો છો, જો આ બંને ક્રિયાબળ ને પ્રતિક્રિયા બળ તરીકે તમે સ્વીકારો તો એ ખોટું છે, કેમ કે આ 270 ન્યૂટન આવ્યું અને આ તમારું 267.3 ન્યૂટન આવ્યું. તો બંને સમાન મૂલ્યના નથી, ભલે પરસ્પર વિરુદ્ધ દિશાના છે, મૂલ્ય સમાન નથી, તો એ બંનેને તમે ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ કહી શકતા
નથી. બરાબર છે. તો યંત્રશાસ્ત્રમાં કોયડા ઉકેલવા ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાની પદ્ધતિ ઘણી ઉપયોગી છે. તેનાથી તમારું તંત્ર સ્પષ્ટપણે જાણી શકાય અને તંત્રને પોતાનો ભાગ ન હોય તેવા પદાર્થો વડે તંત્ર પર લાગતા બળોનો વિચાર કરી શકાય. આ પ્રકરણ અને હવે પછી આવનારા પ્રકરણોમાં સંખ્યાબંધ સ્વાધ્યાયમાં આવી ટેવ પાડેલી હશે જે તમને મદદરૂપ થશે. એક સિમ્પલ વાત છે. આ દાખલો શું કહેવા માંગે, તમને એવું ઓબ્ઝર્વ કરવાનું કીધું છે આ દાખલામાં કે ક્રિયાબળ ને પ્રતિક્રિયાબળ ક્યાં ક્યાં લાગે છે. કયા વસ્તુને તમે ક્રિયાબળ તરીકે સ્વીકારી શકો, કઈ વસ્તુને તમે પ્રતિક્રિયાબળ તરીકે સ્વીકારી શકો. બંને કિસ્સામાં પ્રતિક્રિયાબળ આપણે સ્વીકારતા નથી. અહીંયા આપણે એને અવગણીએ છીએ. ખરેખર પ્રતિક્રિયાબળ શું હોય કે આ સપાટી દ્વારા આ બ્લોક પર જે બળ લાગશે, એટલે કે પૃથ્વીની સપાટી દ્વારા બ્લોક પર જે બળ લાગશે એને પ્રતિક્રિયાબળ કહેવાય. અને જે વજન બળ જેટલું જ હોય પણ એને અહીંયા આપણે અવગણીએ છીએ. બરાબર. આ તો તમારું શું છે, નોર્મલ રિએક્શન. બરાબર છે, નોર્મલ રિએક્શન. અહીંયા પણ એવું આખા તંત્ર દ્વારા પૃથ્વી પર જે લાગતું બળ છે તમારું ક્રિયાબળ 270 ન્યૂટનનું, અને પૃથ્વી દ્વારા અથવા તંત્ર દ્વારા પૃથ્વી પર લાગતું બળ એટલે કે ઉપરની તરફ જે બળ લાગે તમારું પ્રતિક્રિયા બળ એ પણ 270 ન્યૂટનનું હશે. પણ એ આપણે અહીંયા અવગણીએ છીએ, એને કન્સિડર કરતા નથી. કારણ કે એને કારણે પૃથ્વી તમારી ગતિમાં નથી આવતી. એ બળ ખૂબ નાના મૂલ્યનું કહેવાય પૃથ્વીની સરખામણીમાં, દળની સરખામણીમાં. બરાબર. એટલે એ બળને આપણે પ્રતિક્રિયા બળ તરીકે સ્વીકારીએ છીએ, પરંતુ અહીંયા એને દર્શાવતા નથી. અને આ જે ઉપરની દિશામાં જે સંપર્ક સપાટી દ્વારા બળ લાગે એને શું કહેવાય, લંબ બળ. તો લંબ બળ અને વજન બળ પરસ્પર ક્રિયા અને પ્રતિક્રિયા બળ નથી. બરાબર છે. દાખલો એવું સમજાવવામાં આવે. ઓકે, ચાલો આપણે સ્વાધ્યાયમાં આગળ વધીએ. ચાલો સ્વાધ્યાયના પ્રશ્નોમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા પરિણામી બાહ્ય બળની દિશા અને મૂલ્ય જણાવો. એમાં સૌથી પહેલું કીધેલું છે અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર કેટલું બળ લાગે. સૌથી પહેલો કિસ્સો નંબર 1, અચળ ઝડપથી પડતા વરસાદના ટીપા પર. અહીંયા શબ્દ એક ઇમ્પોર્ટન્ટ આપેલો છે, અચળ ઝડપ. વી તમારી શું છે, કોન્સ્ટન્ટ. ઝડપ કેવી છે તમારી, કોન્સ્ટન્ટ. ઝડપ કોન્સ્ટન્ટ એટલે કે વેગમાં કોઈ ફેરફાર થતો નથી. વેગમાં ફેરફાર નથી થતો તો પ્રવેગ તમારો કેવો હશે, શૂન્ય હશે. પ્રવેગ શૂન્ય તો F બરાબર ma, a બરાબર 0 તો F બરાબર પણ તમારું શું થશે, 0. તો પરિણામી બળ કેટલું આવશે, 0. તો દિશાની જરૂરત જ નથી. વરસાદના ટીપા પર લાગતું પરિણામી બળ કેટલું હશે, તમારું 0 હશે. પ્રવેગ શૂન્ય, વેગ કોન્સ્ટન્ટ, વેગમાં ફેરફાર નથી થતો એટલે પ્રવેગ 0. પ્રવેગ 0 તો બળ 0. બરાબર છે. ચાલો સેકન્ડ કિસ્સામાં નંબર બી, પાણી પર તરતા 10 ગ્રામના બૂચ પર. ચાલો આ પાણી છે, એના પર 10 ગ્રામનો ધારો કે કોઈ બૂચ છે જે તળે છે, એના પર કયા કયા બળ લાગશે, એક તો એનું વજન બળ લાગશે અને ઉર્ધ્વ દિશામાં તેના પર ઉત્પ્લાવક બળ લાગશે. કયું બળ લાગે, ઉત્પ્લાવક બળ. અને આ વજન બળ ઉત્પ્લાવક બળને સમતોલે એટલા માટે પદાર્થ તમારો તળે છે. અહીંયા સંતુલન સ્થિતિ છે, સંતુલન સ્થિતિ છે તો પરિણામી બળ કેવું તમારું, 0. પરિણામી બળ તમારું કેવું થશે, 0. તો અહીંયા પણ તમારા બળનું મૂલ્ય કેટલું આવશે, 0. આ બળને સમતુલે, વજન બળ એ ઉત્પ્લાવક બળને સમતોલે છે માટે અહીંયા તમારું પરિણામી બળ 0 છે. ઓકે, ચાલો ત્રીજા કિસ્સામાં આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલો પતંગ. સ્થિર પતંગ, પતંગ કેવો છે, સ્થિર. વેગ કેવો, 0. વેગ 0 તો પ્રવેગ કેવો, 0. પ્રવેગ 0 તો બળ કેટલું, 0. ઓકે, સ્થિર પતંગ હોય તો એનો વેગ 0. વેગ 0 તો પ્રવેગ 0. પ્રવેગ 0 તો બળ પણ 0. ઓકે, ચાલો ચોથો, ખરબચરા રસ્તા પર 30 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી ગતિ કરતી કાર. અહીંયા પણ તમને શું કીધું છે, અચળ ઝડપ. અચળ ઝડપ હોય તો v તમારું કોન્સ્ટન્ટ. v કોન્સ્ટન્ટ તો પ્રવેગ તમારો 0. પ્રવેગ 0 તો બળ લાગે તે 0. બરાબર છે. પ્રવેગ 0 હોય તો લાગતું બળ પણ તમારું 0 થાય. બધા દ્રવ્યો પદાર્થોથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન પર. હવે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રથી ખૂબ જ દૂર હોય તો અવકાશમાં ગતિ કરતો કોઈ ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન પર વધારાનું કોઈ બળ લાગે નહીં અને ઇલેક્ટ્રોન પોતાની અચળ ઝડપથી ગતિ કરતો હોય. કેવી ગતિ કરતો હોય, અચળ ઝડપથી. તો અચળ ઝડપથી ગતિ કરતો ઇલેક્ટ્રોન હોય તો એના પર લાગતું
બળ પણ કેવું થાય? શૂન્ય થાય. અચળ ઝડપથી ગતિ v ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. v કોન્સ્ટન્ટ તો પ્રવેગ તમારો 0, પ્રવેગ 0 તો બળનું મૂલ્ય તમારું 0 આવશે. બરાબર છે. તો 5 કિસ્સામાં ABCD 5 કિસ્સામાં તમારું લાગતું પરિણામી બાહ્ય બળ કેવું હશે? શૂન્ય હશે. બરાબર છે. બળ શૂન્ય છે તો દિશા શોધવાની જરૂર નથી. બળ છે જ નહીં તો એની દિશા આવવાની જ નથી. બરાબર છે. ચાલો કિસ્સો નંબર 2, પ્રશ્ન નંબર 2, એમાં પણ અવાજ કઈક કિસ્સાઓ આપેલા છે ઇન્ટરેસ્ટિંગ, એની ચર્ચા કરીએ. શું કીધું છે? 0.05 ગ્રામની લખોટી m બરાબર 0.05 કિલોગ્રામ ની લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે તો લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા જણાવો. નંબર 1, કિસ્સો નંબર 1, ઉર્ધ્વ દિશામાં કેટલું બળ લાગે? લખોટી જ્યારે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતી હોય તો કેટલું બળ લાગે? ઉર્ધ્વ દિશામાં ગતિ કરે તો એના પર કેટલું બળ લાગે? mg જેટલું. કેમ કે પદાર્થને તમે ઉછાળો ઉર્ધ્વ દિશામાં, ઉર્ધ્વ પાટણની ગતિ કરાવો તો એનો પ્રવેગ તો નીચેની તરફ જ હોય. ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ તમારી ગતિ થાય, કેમ કે એનો પ્રતિપ્રવેગ હોય. ઉર્ધ્વ દિશામાં ગતિ કરાવો તો પદાર્થ શું થાય? વેગમાં ઘટાડો થાય. વેગમાં ઘટાડો એટલે પ્રતિપ્રવેગી ગતિ, અને પ્રતિપ્રવેગનું મૂલ્ય તમારું ગુરુત્વ પ્રવેગ જેટલું હોય તો લાગતું બળ તમારું mg જેટલું થાય. બરાબર છે. હું જે વસ્તુ બોલું છું એને લખાણ સ્વરૂપે લખી દેવાની, બધી વસ્તુ અહીંયા લખતો નથી. તમે જ્યારે જવાબ લખો ત્યારે લખવાનું કે લખોટી જ્યારે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતી હોય તે દરમિયાન એના પર ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ નીચેની દિશામાં બળ લાગશે, અને એ બળ તમારો વજન બળ જેટલું F બરાબર mg જેટલું હશે. ચલો દળ આપેલું છે 0.05, g બરાબર 10 લઈ લે. આ તમારો આવશે 0.5 ન્યૂટન. કેટલો આવશે? 0.5 ન્યૂટન. ચાલો નંબર 2, અધો દિશાની ગતિ દરમિયાન. અધો દિશામાં ગતિ દરમિયાન, અધો દિશામાં એટલે કે લખોટી ઉપર ગઈ, ઉપરથી પાછી નીચે આવી. ઉપરથી પાછી નીચે આવી તો તમારો પ્રવેગ તો ગુરુત્વ પ્રવેગ જેટલો જ રહેવાનો, એટલે તમારું બળ એટલું જ આવશે F બરાબર mg જેટલું. એવું નથી કે ઉર્ધ્વ દિશામાં તમે લખોટીને ગતિ કરાવો તો બળ ઉપર લાગે, અધો દિશામાં ગતિ કરાવો તો બળ નીચે લાગે. ઉર્ધ્વમાં ગતિ કરાવો તો પણ બળ તો નીચે જ લાગે. કેમ કે તમારી પ્રતિપ્રવેગી ગતિ, હા એના બળનું મૂલ્ય, આ તો અહીંયા આપણે મૂલ્યની વાત કરીએ, દિશાની વાત કરીએ તો આ તમારું માઇનસ આવશે. બરાબર છે. ઉર્ધ્વ દિશામાં લાગતું બળ કેવું આવશે? માઇનસ આવશે, કેમ કે g બરાબર -g લેવાના. પણ અહીંયા આપણે ખાલી મૂલ્યની વાત કરીએ છીએ, દિશાની વાત કે નિશાનીની વાત નથી કરતા. અને આ બળ તમારું પ્લસ આવશે અધો દિશામાં, કેમ કે g બરાબર +g લઈશું. આ પણ કેટલા આવશે? 0.05 × 10 = 0.5 ન્યૂટન. તો બંને કેસમાં તમારું બળ તો કઈ દિશામાં લાગશે? અધો દિશામાં જ લાગશે. બરાબર છે. બંને કેસમાં તમારું બળ કઈ દિશામાં લાગશે? અધો દિશામાં. ખાલી ગતિ તમારી પેલી ઉર્ધ્વ દિશામાં હતી અને અહીંયા ગતિ તમારી અધો દિશામાં હતી. ઓકે, ચાલો કેસ નંબર 3. કેસ નંબર 3 માં શું કીધું છે? તે ક્ષણિક સ્થિર હોય તેવા ઉચ્ચતમ બિંદુએ પદાર્થને તમે ઉછાળો છો તો એક ક્ષણ એવી આવે, એક બિંદુ એવું આવે કે જે જગ્યાએ તમારો એક સમય એવો આવે કે જે જગ્યાએ તમારો પદાર્થ થોડીક વાર માટે સ્થિર થઈ જાય તો તેના પર લાગતું બળ. સ્થિર થઈ જાય તો એના પર કેટલું બળ લાગે? ભલે પદાર્થ સ્થિર, માની લો કે અહીંયાથી તમે લખોટીને ઉછાળી આટલે સુધી ગઈ અને અહીંયા સ્થિર થઈ ગઈ, સ્થિર થઈ ગઈ તો પણ એની અધો દિશામાં વજન બળ તો લાગવાનું જ છે. પદાર્થ ભલે સ્થિર થઈ ગયો પણ અધો દિશામાં એના પર વજન બળ તો લાગે જ. બરાબર છે. પરંતુ વજન બળ લાગશે પણ અહીંયા માની લો કે આપણે સ્થિર છે, પદાર્થ કેવો છે? એક ક્ષણ માટે એવું માની લો કે પદાર્થ આ જગ્યાએ અવકાશમાં સ્થિર છે. અવકાશમાં સ્થિર છે એટલે કે એનો ગુરુત્વ પ્રવેગ તમારો શૂન્ય છે. ગુરુત્વ પ્રવેગ કેવો છે? શૂન્ય છે. તો અહીંયા પરિણામી બળ કેવો આવશે તમારો? પરિણામી બળ કેવો આવશે તમારું? શૂન્ય આવશે. ઓકે, એટલે ઉચ્ચતમ બિંદુએ તમારા પરિણામી બળનું મૂલ્ય કેવું આવશે? તમારું 0 આવશે. ઓકે, અથવા બીજી રીતે કહી શકો તો અહીંયા તમારો ગુરુત્વ પ્રવેગ તો g જ રહેવાનો છે, ગુરુત્વ પ્રવેગ બદલાવાનો નથી. પદાર્થ અહીંયા હોય કે આ જગ્યા હોય, તમારા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાતું નથી. ગુરુત્વ પ્રવેગ કોન્સ્ટન્ટ રહે. કોન્સ્ટન્ટ પ્રવેગથી ગતિ કરે તો તમારા બળનું મૂલ્ય પણ કોન્સ્ટન્ટ રહેશે અથવા શૂન્ય થઈ જાય. આ ક્ષણ પર તમારા બળનું મૂલ્ય શૂન્ય થઈ જશે. બીજો એક એમાં સવાલ કીધો છે કે જો લખોટીને સમશીતિજ સાથે પ્રક્ષિપ્ત ગતિ કરાવવામાં આવે 45 ના ખૂણે, માની લો કે આ તમારી લખોટી છે એને 45 નો ખૂણો બનાવતા હોય એ રીતે અહીંયા પ્રક્ષિપ્ત કરાવો તમે લખોટીને, તો એક બિંદુ અહીંયા એવું મળે કે જે દરમિયાન એના બે ઘટકો પડે વેગના, એક vx અને એક vy. અને આપણે જયારે પ્રક્ષિપ્ત ગતિનો અભ્યાસ કરેલો તો એવું કીધેલું કે પ્રક્ષિપ્ત પદાર્થનો જે ગતિપથ હોય પરવલયાકાર હોય અને એના વેગનો x ઘટક કોઈ દિવસ બદલાતો નથી.
વીએક્સ ઘટકને આપણે v0 cos θ 0 કીધેલું. તો એ વેગનો એક્સ ઘટક કોઈ દિવસ બદલાતો નથી, એ અચળ રહે. વેગનો વાય ઘટક બદલાયા કરે. અને આ ઉચ્ચતમ બિંદુએ વેગના વાય ઘટકનું મૂલ્ય 0 આવતું હતું પ્રક્ષેપ પદાર્થમાં, આપણે યાદ હોય તો. આ વાય ઘટક તમારો 0 હોય છે, પણ એક્સ ઘટક તો બદલાતો નથી. એક્સ ઘટક તો આખા ગતિ ચક્ર દરમિયાન તમારો કોન્સ્ટન્ટ રહે. અને કેટલો હોય? v0 cos θ 0 જેટલો હોય, એટલે કે અચળ હોય. અચળ હોય, વેગ અચળ, તો પ્રવેગ શૂન્ય. પ્રવેગ શૂન્ય તો પરિણામી બાહ્ય બળ પણ કેવું આવવાનું? શૂન્ય આવવાનું. એટલે કે ઉચ્ચતમ બિંદુએ પ્રક્ષિપ્ત કરતી લખોટી માટે પણ પરિણામી બળ કેવું આવશે? શૂન્ય આવશે. કારણ શું? તેનો સમસ્થિતિજ ઘટક તમારો આખી ગતિ દરમિયાન કોન્સ્ટન્ટ રહે. પણ કોન્સ્ટન્ટ રહે એટલે પ્રવેગ શૂન્ય. પ્રવેગ શૂન્ય તો પરિણામી બળ પણ તમારું શૂન્ય થશે. ચાલો, ત્રીજો પણ બહુ જ કંઈક કિસ્સાઓ આપેલા છે ત્રીજા પ્રશ્નમાં પણ. હું જવાબો લખાવતો નથી, તમારી રીતે તમે જવાબો લખી દેજો. કુમાર પ્રકાશન તમારી પાસે હોય તો એમાં જવાબો આપેલા છે, એ રીતે તમારે જવાબો લખી દેવાના. ચાલો, ત્રીજા કિસ્સામાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થર આપેલો છે. m બરાબર 0.1 કિલોગ્રામ દળ ધરાવતો એક પથ્થર છે. એ પથ્થર પર લાગતા બળનું માન અને દિશા. સૌથી પહેલો કિસ્સો, સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી પડવા દીધા પછી તરત. કિસ્સો નંબર 1, સ્થિર ટ્રેન પથ્થરને ફેંકતા. ચાલો, પથ્થરને ફેંકવા દીધા પછી તરત બળ. આ ટ્રેન છે, માની લો કે આ તમારી ટ્રેન છે. આ ટ્રેનમાંથી, આ સ્થિર ટ્રેન છે, એમાંથી હું પથ્થરને ફેંકું તો કયું બળ લાગે? અડધો દિશામાં વજન બળ લાગે પથ્થર પર. બીજું કયું બળ લાગવાનું? કોઈ બળ નહીં લાગે. તો અડધો દિશામાં F બરાબર mg જેટલું બળ લાગશે, વજન બળ. આ તમારું 0.1, આ તમારું 10, તો આ તમારું આવશે 1 ન્યૂટનનું બળ. સ્થિર ટ્રેનમાં પથ્થરને ફેંકતા લાગતું બળ કઈ આવશે? વજન બળ અડધો દિશામાં. આ રીતે તીર પાડી શકો અથવા કાઉન્સમાં લખી શકો, અડધો દિશામાં વજન બળ. ચાલો, નંબર 2, 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી ગતિ કરતી ટ્રેન. 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી ગતિ કરે છે. અચળ ઝડપથી ગતિ કરતી ટ્રેન ની બારીમાંથી પડવા દીધા પછી તરત પથ્થર પર કેટલું બળ લાગે? ટ્રેન કેવી ગતિ કરે છે? અચળ ઝડપથી. અચળ ઝડપથી ગતિ કરે છે એટલે વધારાનું કોઈ બળ તો નહીં લાગે. કેમ કે અચળ ઝડપથી ગતિ કરતી હોય તો ટ્રેનનો પ્રવેગ કેવો? શૂન્ય. વેગ અચળ, ઝડપ અચળ એટલે વેગ અચળ. વેગ અચળ એટલે પ્રવેગ 0. પ્રવેગ 0 એટલે વધારાનું કોઈ બળ લાગતું નથી. વધારાનું બળ નથી લાગતું તો પથ્થર પર કયું બળ લાગશે? ફેંકતી વખતે ખાલી અડધો દિશામાં વજન બળ જ લાગવાનું. તો જેટલું બળ ઉપરના કિસ્સામાં લાગતું હતું એટલું જ બળ બીજા કિસ્સામાં પણ લાગશે. તે પણ કેટલું હશે? 0.1 × 10 = 1 ન્યૂટન. બરાબર છે. ચાલો, નંબર 3. નંબર 3 ઇન્ટરેસ્ટિંગ છે કે ટ્રેનનો પ્રવેગ આપેલો છે તમને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો. તો ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત કેટલું બળ લાગશે? અહીંયા શબ્દ પર ધ્યાન આપજો. પ્રવેગ કેટલો છે? 1 મીટર પર સેકન્ડ. હવે કોઈ પદાર્થ તમારો ટ્રેનમાં હોય, માની લો કે આ ટ્રેન છે, એ ટ્રેન તમારી 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરી રહી છે. હવે એની અંદર કોઈ પદાર્થ છે, સ્થિર છે. એ ચોથો કિસ્સો તમને આપેલો છે સ્થિર પદાર્થનો. તો આ પથ્થર પર તમારા બે પ્રકારના બળ લાગે. આ પથ્થરને તમે અહીંયાથી છોડો તો બે પ્રકારના બળ લાગે. એક તો ટ્રેનના પ્રવેગને કારણે બળ લાગે જે ma જેટલું હોય, અને બીજું અડધો દિશામાં તમારું બળ લાગે જે તમારું mg જેટલું હોય. એટલે કુલ બળ કેટલું થશે? ma + mg. લાગતું કુલ બળ કેટલું થશે તમારું? કુલ બળ બરાબર F હોય તો ma + mg, અથવા m ને કોમન કાઢીએ તો a + g જેટલું. m તમારા કેટલા છે? પથ્થરનું દળ આપેલું છે 0.1, a નું મૂલ્ય આપેલું છે 1 મીટર પર સેકન્ડ. આ તમારું g 10. તો 10 ને 1 11 × 0.1. બરાબર છે. જે કેલ્ક્યુલેશન કરીને જે જવાબ આવે તે તમે કેલ્ક્યુલેશન કરશો. 11 × 0.1 તો તમારો જવાબ આવશે 1.1. કેટલા આવશે તમારો? 1.1 ન્યૂટનનો. હવે આ તો તમારું કુલ બળ. પરંતુ અહીંયા તમને શબ્દમાં આ બળને તમારે ખાલી દર્શાવવાનું નથી, ખાલી ગણી નાખવાનું. આનું કોઈ કામ નથી. ખરેખર તમને શબ્દ શું કીધું છે કે પથ્થરને છોડ્યા બાદ અચળ પ્રવેગથી અથવા a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરતી ટ્રેનમાં પથ્થરને છોડ્યા બાદ તેના પર લાગતું બળ. છોડ્યા પછી મેં તમને એક ઉદાહરણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં ટ્રેનનું જ આપેલું કે બળ જે લાગે છે એ એની અગાઉની ક્ષણ પર આધાર રાખતો નથી. એટલે કે ઇતિહાસ પર આધાર રાખતો નથી.
એવું કીધેલું. તમારી બુકમાં પણ એવું ઉદાહરણ આપેલું છે કે ટ્રેનમાંથી છોડેલા પથ્થર પર, આ ટ્રેનમાંથી છોડેલો પથ્થર એ અગાઉની ક્ષણ પર આધાર રાખતો નથી. આ રીતે કંઈક આકૃતિ આપેલી છે તમારી બુકમાં, જોજો પ્રવેગની. અહીંયા એનો પ્રવેગ A1 A2 A3 એ રીતે પ્રવેગ. તો અહીંયા જે બળ હોય એ એની અગાઉની ક્ષણ પર આધાર નથી રાખતું. અહીંયા જે લાગતું બળ હોય એની અગાઉની ક્ષણ પર આધાર નથી રાખતું. હવે અહીંયા તમારું બળ કેટલું લાગતું હતું? આટલું બળ લાગતું હતું જ્યારે ટ્રેનમાં પથ્થર હતો ત્યારે, બરાબર છે. એક MA જેટલું અને બીજું MG જેટલું. પરંતુ જેવો પથ્થરને તમે છોડી દીધો તો પથ્થર પર એક જ બળ લાગશે, કેટલું? MG જેટલું. અગાઉનું જે બળ લાગતું હતું ટ્રેનની અંદર પ્રવેગને કારણે, એ બળ અહીંયા ધ્યાનમાં લેવાનું નથી. તો પથ્થરને છોડી દીધા બાદ તરત ટ્રેન પર કયું બળ લાગશે? વજન બળ જ લાગશે. F બરાબર mg જેટલું. M બરાબર 0.1 × 10 = 1 ન્યૂટન. બરાબર છે. અહીંયા પણ કેટલું આવશે? 1 ન્યૂટનનું જ બળ આવશે. ઓકે, 0.1 × 10. ચાલો આગળ ચાલીએ. આગળ તમને આપેલું છે ચોથા કિસ્સામાં સ્થિર અવસ્થામાં રહેલો પથ્થર ટ્રેનમાં હોય. ટ્રેનમાં કેવો પથ્થર હોય? સ્થિર અવસ્થામાં રહેલો. માની લો કે આ તમારી ટ્રેન છે, એ ટ્રેનમાં સ્થિર અવસ્થામાં કોઈ પથ્થર રહેલો છે. ટ્રેનનો પ્રવેગ તમને આપેલો છે 1 મીટર/સેકન્ડ². મેં તમને એવું કીધેલું કે ઘર્ષણ બળ લાગે, ઘર્ષણ બળને કારણે જેટલા પ્રવેગથી તમારી ટ્રેન ગતિ કરે છે એટલા જ પ્રવેગથી તમારો પથ્થર પણ ગતિ કરે. એટલે બળ કેટલું લાગશે પથ્થર પર? M × A જેટલું. અહીંયા સ્થિર અવસ્થામાં પડેલો પથ્થર છે અને ઘર્ષણ બળ લાગે, ઘર્ષણ બળને કારણે ટ્રેન જેટલા પ્રવેગથી ગતિ કરે છે એટલા જ પ્રવેગથી આ પણ ગતિ કરશે. એટલે બળ કેટલું લાગશે? F બરાબર MA જેટલું. M બરાબર તમારા 0.1 કિલોગ્રામ, A બરાબર 1, તો બળનું મૂલ્ય કેટલું આવશે? 0.1 ન્યૂટન. ઓકે, ખ્યાલ આવ્યો? કેટલું બળ આવશે? 0.1 ન્યૂટન. ચાલો ચોથા પ્રશ્નમાં આવીએ. ચોથા પ્રશ્નમાં શું કીધું છે? લીસા સમક્ષિતિજ ટેબલ પર L લંબાઈની દોરીનો એક છેડો M દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલી સાથે જોડેલો છે. જો કણની ઝડપ v હોય અને વર્તુળમય ગતિ કરતો હોય તો કણ પરનું ચોખ્ખું પરિણામી બળ કેન્દ્ર તરફની દિશામાં કેટલું હશે? જે નીચેનામાંથી પસંદ કરો. આ તમારો એક સમતલ છે, સમક્ષિતિજ સમતલ, બરાબર છે. એના પર અહીંયા તમારી ખીલી છે. આ ખીલી સાથે તમારી દોરીને બાંધેલી છે અને એ દોરી સાથે તમારો M દળ ધરાવતો કોઈ કણ છે અને એ કણ તમારો વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે, બરાબર છે. હવે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે એટલે સંતુલન અવસ્થામાં છે, પોતાની અવસ્થા ગતિની જાળવી રાખે છે. કોને કારણે? કેન્દ્રગામી બળને કારણે. અને મેં તમને કેન્દ્રગામી બળનો કન્સેપ્ટ સમજાવેલો ત્યારે એવું કીધેલું, જે તે સિસ્ટમમાં કેન્દ્ર તરફ લાગતું જે બળ હોય એ જ કેન્દ્રગામી બળનો ભાગ ભજવે. મેં તમને કીધેલું સૂર્ય અને પૃથ્વી વાળી સિસ્ટમ હોય તો ગુરુત્વાકર્ષણ બળ એ તમારું કેન્દ્રગામી બળ થાય. દોરીવાળા કિસ્સામાં દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ એ જ તમારું કેન્દ્રગામી બળ થાય. વિદ્યુત બળના કિસ્સામાં ઇલેક્ટ્રોન પર લાગતું જે વિદ્યુત બળ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ એ જ તમારું કેન્દ્રગામી બળ થાય. તો આ કિસ્સામાં દોરીવાળો કિસ્સો છે તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, તમને ખબર છે કે આ બાજુ તણાવ બળ લાગે આ દિશામાં, કેમ કે આ જડિત આધાર છે, ફિક્સ છે તમારો. ફિક્સ આધાર શું કરે? જે તે વસ્તુને પોતાની તરફ ખેંચે. એટલે કે અહીંયા તમારો દોરીમાં તણાવ આ દિશામાં T જેટલું તણાવ ઉત્પન્ન થતું હોય તો આ દિશામાં ઉત્પન્ન થાય. તો જે તણાવ બળ લાગે છે એ જ તમારું જરૂરી કેન્દ્રગામી બળ છે, બરાબર છે. જરૂરી કેન્દ્રગામી બળ છે. તો તમારો ઓપ્શન શું આવશે? આ કિસ્સામાં તમારો પરિણામી બાહ્ય બળ શું આવશે? જે તણાવ બળ છે તે જ તમારો પરિણામી બાહ્ય બળ. તો ઓપ્શન સી માં જે તમને આપેલું છે, ઓપ્શન નંબર A માં આપેલું છે, પહેલો ઓપ્શન એ તમારો સાચો જવાબ. T તણાવ બળ એ તમારું કેન્દ્રગામી બળ થશે. ચાલો પાંચમા પ્રશ્ન પર આવીએ. પાંચમા પ્રશ્નમાં શું કીધું છે જોઈએ. 15 મીટર/સેકન્ડ ની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા, પ્રારંભિક ઝડપ એટલે કે v0 તમને આપેલી છે 15 મીટર/સેકન્ડ. 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર, દળ આપેલું છે પદાર્થનું 20 કિલોગ્રામ, 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે. એટલે બળનું મૂલ્ય આપેલું છે તમને 50 ન્યૂટન, પણ પ્રતિ પ્રવેગ છે એટલે ઋણ બળ કહેવાય. પ્રતિ પ્રવેગ એટલે ઋણ, કેમ કે F = શું થાય? MA. હવે A બરાબર તમારો પ્રતિ પ્રવેગ છે તો એનું મૂલ્ય માઇનસ હોય, એનું મૂલ્ય માઇનસ હોય તો બળ તમારું માઇનસ કહેવાય, બરાબર છે. તો પદાર્થને અટકાવવા માટે કેટલો સમય લાગશે તે તમારે શોધવાનો. ઓકે,
ચાલો આટલી ડેટા આપેલો છે તમને. પ્રારંભિક વેગ આપેલો છે, અંતિમ વેગ કેટલો થાય તમારો 0. કેમ કે પદાર્થને અટકાવવાનો છે, તો અંતિમ વેગ કેટલો થાય તમારો 0. પદાર્થને અટકાવવાનો છે. ચાલો લાગતું બળ કેટલું હશે? હવે અહીંયા તમને F આપેલું છે, M આપેલું છે, તો તમને પ્રવેગ મળી જાય. F બરાબર ma માટે F ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? -50 ન્યૂટન. દળ તમારું આપેલું છે 20 કિલોગ્રામ, તો A માટે A બરાબર -50/20. 2 કેન્સલ, 5/2 એટલે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો તમારો પ્રવેગ આવી ગયો. સમય શોધવે છે તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at વાપરો, એના પરથી તમને સમય મળી જશે. અંતિમ વેગ કેટલો તમારો 0, પ્રારંભિક વેગ કેટલો તમારો 15, પ્રવેગ કેટલો -2.5 t ના t. ચાલો આ કેલ્ક્યુલેશન કરીએ તો 15 આ બાજુ આવે તો -15 બરાબર -2.5 t માટે t બરાબર 15/2.5, 15/25/10, 15 અને 150 ના છેદમાં 25, 25 છંગ 150, તો 6 સેકન્ડ નો સમય આવ્યો. કેટલો સમય આવ્યો? 6 સેકન્ડ. પદાર્થને અટકાવવા માટે કેટલો સમય લાગશે? 6 સેકન્ડ નો સમય લાગશે. ચાલો આગળ ચાલીએ દાખલા નંબર 6 પર. સિમ્પલ નાના નાના એક્ઝામ્પલ છે, બરાબર. બળને ઉપયોગ કરીને વેગનું મૂલ્ય શોધો, પ્રવેગનું મૂલ્ય શોધો, સમયનું મૂલ્ય શોધો. છઠ્ઠા દાખલામાં કીધું છે 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર m બરાબર આપેલા છે, 3 કિલોગ્રામ નો એક પદાર્થ છે. અચળ બળ તેની ઝડપ 2 મીટર પર સેકન્ડ થી 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પર, એટલે પ્રારંભિક ઝડપ એની હતી 2 મીટર પર સેકન્ડ, સમય લીધો એને 25 સેકન્ડનો, અને એની ઝડપ અંતિમ થઈ તમારી 3.5 મીટર પર સેકન્ડની. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, તો બળનું મૂલ્ય શોધો. બળનું મૂલ્ય શોધો. હવે પ્રવેગ એટલે શું? પ્રવેગ બરાબર મેં તમને કીધેલું વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમય. છેદમાં શું થાય? લાગતો સમય. વેગમાં કેટલો ફાર? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, લાગતો સમય તમારો t. અંતિમ વેગ કેટલો છે તમારો 3.5, પ્રારંભિક વેગ તમારો 2 મીટર પર સેકન્ડ, સમય કેટલો લાગે છે 25 સેકન્ડનો. 3.5 માંથી 2 જાય તો 1.5 ના છેદમાં 25, બરાબર છે. ચાલો કેલ્ક્યુલેશન કરો તો પ્રવેગનું મૂલ્ય કેટલું આવશે? 1.5 ના છેદમાં 25, 1.5 ડિવાઇડેડ બાય 25 ઇઝ ઇક્વલ ટુ 0.06. પ્રવેગ કેટલો આવ્યો તમારો? 0.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમારે બળ શોધવાનું છે. F ઇઝ ઇક્વલ ટુ ma. m આપેલું છે તમને 3 કીધું, 0.06, 3 ગુણ્યા 0.06, જવાબ આવશે તમારું 0.18 ન્યૂટન. કેટલું બળ આવશે તમારું? 0.18 ન્યૂટન. ઓકે, સિમ્પલ. તમારે બળ શોધવાનું. બીજું તમારે દિશા પણ શોધવાની છે લગભગ. બળનું માન અને દિશા શોધો. ચાલો બળનું મૂલ્ય તો મળી ગયું, દિશા કેવી રીતે શોધશો? તો દિશા કેવી રીતે મળશે? જે દિશામાં તમારો પ્રવેગ હોય એ જ દિશામાં તમારું બળ લાગે. અહીંયા તમને શું કીધું છે? બળનું માન અને દિશા. તો બળનું મૂલ્ય મળી ગયું 0.18. જવાબમાં શું લખવાનું? કે અહીં પદાર્થ પર 0.18 ન્યૂટનનું બળ લાગતા પ્રવેગની દિશામાં હશે, બરાબર છે. જે દિશામાં પ્રવેગ લાગે એ દિશામાં તમારું બળ લાગશે, બરાબર છે. એ રીતે જવાબ તમારે લખી દેવાનો. ચાલો 7મો એક્ઝામ્પલ, લાસ્ટ એક્ઝામ્પલ 7મો ગણાવી દઉં. પાંચ કિલોગ્રામના દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે. એક બળ માની લો કે આ દિશામાં લાગે છે 6 ન્યૂટનનું, તો બીજું બળ એને પણ આ દિશામાં લાગે છે 8 ન્યૂટનનું, બરાબર છે. પરસ્પર લંબ બળો લાગે છે. એક બળ આ દિશામાં, એક બળ આ દિશામાં. આ બળને ધારો કે આપણે F1 નામ આપીએ, આ બળને ધારો કે આપણે F2 નામ આપીએ. તો પદાર્થના પ્રવેગનું માન અને દિશા શોધો. પ્રવેગ શોધવો હોય તો તમારે દળ જોઈએ. દળ આપેલું છે તમને, કેટલા કિલોગ્રામનો પદાર્થ છે? 5 કિલોગ્રામનો. તો દળ તમને આપેલું છે m બરાબર 5 કિલોગ્રામ. પ્રવેગ શોધવો છે તો F બરાબર ma પરથી શોધી શકાય, પણ તમને કુલ બળ ખબર હોવી જોઈએ. કુલ બળ કેવી રીતે મળે? આ બંનેનું પરિણામી. આ બંનેનું પરિણામી બળ કેવી રીતે મળશે? તો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ લગાવવાનો. શું લગાવવાનો? સમાંતર બાજુ ચતુષ્કોણ. માની લો કે આ સદિશ આ રીતે છે, આ સદિશ આ રીતે છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે પરિણામી બળ આ થશે. અને એ કેવી રીતે સોલ્વ થાય? તો બળનું મૂલ્ય, તમારે પરિણામી બળનું મૂલ્ય શોધવું હોય
તો આ બંનેના બળોના વર્ગોનો સરવાળો F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર. આપણે આગળ જોઈએ સદીશમાં, ચાલો F1 નો સ્ક્વેર એટલે 8 નો વર્ગ વત્તા 6 નો વર્ગ, 8 નો વર્ગ 64, 6 નો વર્ગ 36 બરાબર 100, માટે 10 ન્યૂટનનું પરિણામી બળ આવ્યું. પરિણામી બળ કેટલું આવ્યું? 10 ન્યૂટનનું. ચલો બળ મળી ગયું તો પ્રવેગ મળી જશે. એ બરાબર F ના છેદમાં m, 10 ના છેદમાં તમારું 5, 5 દુના 10 તો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો તમારો શું આવ્યો? પ્રવેગ આવ્યો. બળની દિશા પૂછેલી છે. દિશા એટલે આ તમારો ખૂણો. પરિણામી બળ કેટલા ખૂણાએ લાગે, સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે. તો ખૂણો શોધવો હોય તો શું વાપરવાનું? tan થીટા. tan થીટા બરાબર શું થાય? vx ના છેદમાં vy એવું આપણે લેતા હતા, બરાબર, અથવા y ઘટક ના છેદમાં x ઘટક. આ તમારો y ઘટક છેદમાં x ઘટક. y ઘટક કેટલો તમારો? 8 જેટલો. x ઘટક કેટલો તમારો? 6 જેટલો. આ ખૂણો તમારો થીટા હોય, અથવા તમે કોઈ પણ સાથે આ ખૂણો પણ શોધી શકો. આ પણ ખૂણો, આ માની લો કે આલ્ફા હોય તો આ ખૂણો પણ તમે શોધી શકો, અથવા આ ખૂણો પણ શોધી શકો. જે ખૂણો શોધવો હોય તે તમે શોધી શકો. માની લો કે હું F1 સાથેનો ખૂણો શોધું તો તમે તમારો થીટા આવે. જો તમે F2 સાથેનો ખૂણો શોધો તો તમારો આલ્ફા આવશે. તમે જે ખૂણો શોધો તે. તો tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કેટલી તમારી? 8 ન્યૂટન. પાસેની બાજુ તમારી 6 ન્યૂટન. બરાબર છે. 8 ના છેદમાં 6, 4 દુ 8, 3 દુ 6, 4/3, અને થીટા બરાબર tan ઇનવર્સ 4/3. ટેન્જન્ટ ટેબલમાં શોધી નાખજો, બરાબર છે. જે આવે તે તમારો ખૂણો. છેલ્લે ફાઇનલ જવાબ તમારે લખી દેવાનો. આમ પરિણામી બળ F1 બળ સાથે આટલા ખૂણો બનાવતી દિશામાં હશે, એવું લખી દેવાનું. જો તમે F2 સાથેનો ખૂણો લેવો તો અહીંયા શું આવશે? 6 ના છેદમાં 8. કેમ કે આ ખૂણો હોય તો તમારી ખૂણાની સામેની બાજુ 8 હશે અને પાસેની બાજુ 8 હશે, એટલે 6 ના છેદમાં 8 આવશે. એટલે તમારો ખૂણો જુદો આવશે. 6 ના છેદમાં 8 એટલે ખૂણો જુદો. ત્યારે જવાબ શું લખવાનો? આમ પરિણામી બળ F2 સાથે આટલો ખૂણો બનાવતી દિશામાં હશે. જેવો તમે ખૂણો છો તો એ મુજબ તમારી દિશા આવશે. ઓકે, થેન્ક યુ.